તો દોસ્તો હવે અમે એને બપોરા થઈ અમારે ફ્રેન્ડ્સ, મને મારી આ સફર બહુ જ યાદગાર રહેશે. મેં શાયદ 2026ના શરૂઆતથી ફરવાનું શરૂ કર્યું છે. હવે જરૂરી નથી કે ફરવા માટે અત્યારે મારી પાસે મોટી મોટી ગાડીઓ હોય, વ્હીકલ હોય, સુખ સુવિધાઓ હોય, અને શાયદ તમે એમાં જાઓ ને તો તમને એટલી બધી મજા પણ નહીં આવે. મેં એક બાઇક ઉપર આટલા કિલોમીટર્સ ફર્યું છે. 2026થી જે કાંઈ મેં મારી જર્ની છે એ બધી મારી યુટ્યુબ ચેનલ ઉપર પોસ્ટ કરેલી છે. મેં અલગ અલગ જગ્યાઓના રસ્તા જોયા, ત્યાંના સુખ શાંતિનો અનુભવ કર્યો, કુદરતી વાતાવરણો જોયા અને ખૂબ જ બહુ મજા આવી. ફરવું લાઈફમાં બહુ જ જરૂરી છે. એ સૌથી મોટી થેરાપી છે માણસ માટે. મારી આ સફર મારા ઘરથી શરૂ થઈને સાવરકુંડલાથી રૂગનાથપુરથી પછી હું ગઈ ધારીથી પછી ફરી પાછી હું ગઈ બગદાણાથી ભગુડા, અને હવે ભગુડાથી ફરી હું ઘરે જઈશ, એ પણ એક બાઇક ઉપર. તો મેં એટલા કિલોમીટર ફર્યું ને કે બહુ એટલે બહુ જ મજા કરી મેં. तो हेलो दोस्तों, इसको भी हेलो बोल दो. અમે લોકો મોગલ ધામ આવ્યા છે. હું અહીંયા આવી છું, પણ અહીંયા આવી રીતે કેમેરો લઈને રખડવા વાળી વ્યક્તિ હું એક જ મને દેખાવ છું. આજુબાજુના લોકો પણ મને જોવે છે. ઇટ મીન્સ હજી આ બિઝનેસની અંદર કોમ્પિટિશન ઓછું છે. તો તમે પણ તમારી યુટ્યુબ ચેનલ ચાલુ કરી દઈ શકો. મારી આજુબાજુમાં તો હું કોઈને જોતી નથી કે કોઈ મારા સિવાય કોઈ આવી રીતે યુટ્યુબ વ્લોગ્સ બનાવવા ફરતું હોય. લક્ષ્મીજીના સિક્કા આપણે એક જ લઈશું, બીજા મારે આવા દઈશું. બરાબર ને ભાઈ? શું કરવા છે હી? આમ જે મોર આમ જે જય માતાજી, જય માતાજી. આજ આપ જ્યારે બહુ વધારે ટ્રાફિક છે. ઈ માતાજી ગાડી વાળા આવો વડી કર જાય હો. હા, અહીંયા બધા નાના છોકરાઓના ફોટા કેમ લગાવ્યા? ફ્રેન્ડ્સ, અમારી પાછળનું પબ્લિક જોઈને તમને એમ થશે કે આજે પણ ભગવાન પ્રત્યેની માણસોની શ્રદ્ધા કેટલી અડગ છે. માણસોનું ટ્રાફિક જુઓ. આઈ નો કે મતલબ આપણે કોઈ મંદિરે જાય, દેવસ્થાને જાય તો ત્યાં આપણે ભગવાનની જે પ્રાકૃતિકતા હોય અથવા તો જે ત્યાંનો શાંતિ હોય એનો અનુભવ લેવો જોઈએ. પણ
અગર હું તમને લોકોને બતાવવાની કોશિશ ન કરું તો શાયદ તમને ખબર પણ ન હોય. હું પોતે પણ અહીંયા પહેલી વાર આવી, તો મારા જેવા ઘણા લોકો હોય છે અહીંયા આવવા ઈચ્છતા હોય, તો બસ એમના માટે થોડુંક મદદરૂપ બને કે એ અહીંયા આવે છે તો શું શું સુવિધા છે, કેવી તૈયારીઓ કરીને આવે એ પોતે. દોસ્તો ફાઇનલી મારી યાત્રા પૂર્ણ થઈ છે. હવે આ તીર્થયાત્રા હતી ને, 2-3 તીર્થયાત્રા મેં એકારે કરી લીધી 24 કલાકની અંદર. ફ્રેન્ડ્સ, વાતાવરણે ઘણો મારો સાથ આપ્યો. બહુ ઓછો તડકો પડ્યો, ચોમાસાનું વાતાવરણ છે એટલે બહુ મજા પણ આવી મને. અને મેં ખરેખર ઘણું બધું ટ્રાવેલિંગ કર્યું. મતલબ મોવિયાથી સાવરકુંડલા, સાવરકુંડલાથી ધારી, ધારીથી ગોડોદરા, ગોડોદરાથી વળી પાછું સાવરકુંડલા, રુગનાથપુર સોરી, પછી ત્યાં 1 દિવસનો સ્ટે, અને પછી ત્યાંથી બગદાણા, બગદાણાથી હાલમાં હું ભગુડા છું. અને હવે આઈ એમ રિયલી મિસિંગ માય હોમ ગાઈસ. તો મારે ઘરે જવું છે, મારે સસલાને ઘરે જવું છે. તો થેન્ક યુ સો મચ મારી આખી જર્નીમાં મારી સાથે રહેવા માટે. મેં ફર્સ્ટ લાઈવ મૂક્યું, ઘણો નવો નવો એક્સપિરિયન્સ કર્યો. સો ઇટ વોઝ સો ક્રેઝી, एंटरटेनिंग. बाय बाय. तो फाइनली गाइस अपन अपने रियल लुक में आ चुका है. एस्थेटिक लुक वालों ये टाइम खत्म. હર્ષભાઈ ને આવજો કરી દે. હર્ષભાઈ આમ જો તો આવજો. ભાઈ તે દેખાય છે. રસ્તો ફરવા થવાનો ફાયદો ટ્રેન જોવાય મળે. ભાઈ ઓલો શું એની ઉપર હતું ઓરેન્જ કલરનું? हाँ खुले. बाय बाय. तो दोस्तों फाइनली आई एम बैक टू होम. હવે મારા પગ નથી હાલતા. બીજા છે કે કઈ